ચશ્મા હાય રે હાથ. હાય દોસ્તો, અમે આવી ગયા છીએ અહીંયા ઋષિવન એડવેન્ચર પાર્કમાં અને આજે દિવ્યાનો બર્થડે છે એટલે અમે આજે ફરીશું, થોડું એન્જોય કરીશું આખો દાડો અને તમને બધાને બતાવીશું ખરા કે અમે શું કરી રહ્યા છીએ. તો મહેસાણાની ભાષામાં આપણે થોડી વાત કરતા રહીશું. આગળનો બ્લોગ જોતા રહેજો. ચલો આપણે જોઈએ હવે આગળ. શું બોલું? હા, નું ઉતાર. તો મિત્રો, આ થોડું તમને બતાવું. આ બધું ગબડી પડે એવું છે. તમે જ્યારે બી આવો ત્યારે થોડું અંપાડીને આવજો. જો આ બધું ગબડી પડે એવું છે. ગબડી પડશે પણ પકડી રાખું છું હું. શું ચિંતા કરશો નહીં તે બધા. અમને બહુ ઉતાવળ છે ફરવામાં એટલે થોડો સાચવવો પડે અને આ બધું તમે જોતા રહેજો આગળ. લોકોને ઘોડા પર બેસવાનો અને જો અકાના પર બેસવો જો દેખાય છે જો. મુસા સિંગાપુર જો સર સિંગાપુર સર આજે સિંગાપુર બતાવે. બપોરના 12 વાગ્યા છે. થાકી ગયો છું બરાબરનો થાક. મળીએ. જો દોસ્તો, ઉપર જઈ રહ્યા છીએ આપણે. ભૂઈ ના પડે. વાદળી કલરનો ઝૂલા. મને ખબર નહીં આ બધું છે પણ બધું જે છે એ છે ખરું. જોઈ લો. લાફિંગ બુદ્ધા. લાફિંગ બુદ્ધા કહેવાનું. લાફિંગ બુદ્ધા એટલે આગળ પાટું છે. લોક હમણાં હટાઈ રહ્યા છે એટલે જો આવી રીતે હેડે છે. જો મરે જોવાનું તો સારું છે. જો હા છે ને હવે ચશ્મા ઠઠાઈ દીધા. કાઢો કોઈ છોડી તો મને જોવા આવવાની નથી. સારું સાતો બધું ઝૂંપડી બુપડી ફરવું હોય તો તમે બધા આવી જજો અહીંયા. રાઇડ્સ ને બહુ બધી છે બધી. હવે અમારે આમાં જવાનો વિચાર છે આ ટ્રેનમાં, વોટરવાળી ટ્રેન. જઈએ એટલે તમને બતાવું. ફરીને થાકી ગયા. તો અહીંયા હિંચકો વધ્યો છે. હિંચકા ઉપર બે ખરાબ બપોરની પેદાઈશ. તમે બપોરે જ રખડો છો રે. લમણા શેકાઈ ગયા. બહુ ફરવાનું છે ગાઈસ. આવજો બધા ફરજો. અને અમારે જેમ થાકી જજો. અહીં તો પેલું રોપે નહીં. અમુક માણસો તો ઊંઘ આવી જાય. ચોક તેજુ લાગે છે. ચાલો તાણ મળીએ. નીચે બીજી રાઈડ પર જઈશું. તાણ તમને બતાવીશું અમે. રાઈડ્સમાં તો બીક લાગે છે મને. જોઈને જ વધારે બીક એવી બીક લાગે છે મને
ઇઝી રાઇડ્સ બેસીશું. આગળ એ તો ઇઝી રાઇડ્સ હશે, બરાબર? તમને બતાવીશ. તો અમે જો ગાર્ડનમાં જઈએ છીએ, નાના છોકરાના ગાર્ડનમાં. મળીએ, બાય. આ જો માણસ પાણી પીવાના મોઢે મોઢું ધોશે. ફરી કઈ તમારી જોડે મેકઅપ નથી એટલે અમે રૂમાલથી લૂસી કામ ચલાવીએ છીએ. તમારા જોડે હોય તો તમે કરી લેજો. જ્યારે તમે અહીંયા આવો મેકઅપ લઈને આવજો ને મારા જેવા કાળા મેચ થઈ જજો. વધ પડતો ના વધ પડી જાય છે, હું કાળીઓ થઈ ગયો છું. તમને દેખાય આ બિસ્લરીનું પાણી પતી જવા આવ્યું છે. ફૂલ ચક્ર છે. બેસવાની સારી એવી જગ્યા છે. અને અહીંયા સામે મેગી સારી મળે છે. તમે આવો તો તમે ખાઈ શકો છો. અમે લોકોએ ખાધી સારી હતી. જો અમને તાપનું રહેવાતું નહીં. થાકી ગયા છે હવે. બર્થડે ગર્લ થાકી ગયા છે. આ બર્થડે ગર્લ છે અને આજ સવારથી લઈને સાંજ સુધી બસ પાણી જ પીધું. બર્થડે ગર્લ આ ગોળ ચક્કર છે. અનવો નહીં ખબર પણ સ ખરા. અને હા મેં પેલા કાકા બેઠા ને મેગી મળે છે ત્યાં. તમે અહીંયા બેસી શકો. અહીંયા ગાર્ડન છે બેસવા માટે. અહીંયા બહુ મોટી હોટલ બી છે, હોટલ મીરા. તમે ત્યાં રોકાઈ શકો છો. ઓકે ચલો આગળ વધીએ. તો ગઈશ આ માણસ મને પૂછે છે. અમે દેશી ભાષામાં બોલીએ છીએ. કેવું બોલીએ છીએ? મને તો ગમ્યું. હવે તમને કેવું લાગ્યું કેવું નહીં કહેજો. કેમ કે મારા હસબન્ડનું ફર્સ્ટ ટાઈમ વ્લોગ બનાવવાનું હતું. મારી ખુશી માટે એમને બિચારાએ ટ્રાય કર્યો છે. અત્યારે જો ઝૂલસ જો હું જોવા સુધી ખબર. આજે અમે આખો દિવસ બહુ પાણી પી લીધું. ચોથો બાટલો છે. એટલું બધું પાણી પી લીધું છે. બહુ બધા ઝાડ છે અહીંયા. હવે ઘેર જવું છે તો અહીંયા રહેવાનું છે. રાત રહેવાનું છે. કોણ ખાવા છે અહીંયા? પેલા કાકા મેગી હારી બનાવો. આ કાકા જો દેખાય તમને લોકો મેગી દેખાય. મેગી આ કાકા મેગી બનાવે. મેગી ખાઈને ભૂલી જવાનું એવું કેવું સામને. તો તમે રહો અહીંયા, હું જાઉં. અરે ભગવાન સારું હેડો ગાઈશ. આપણે જ્યાં જઈએ ત્યાં આપણે કે જાઓ તો હેડો તારે. હવે અમે અહીંયાથી ઘેર જવા નીકળીએ છીએ. બહુ બધું ફર્યા પણ રાઇડ્સમાં અમે બે નહીં આજે. ઈચ્છા તો હતી પણ રાઇડ્સ જોઈને બીક લાગે છે. જો બીક લાગે એવું નહીં કહેવાનું એટલે કે તાવ હતો. થાકી ગયા તમે ફરી લીધું છે. હવે થાકી ગયા છીએ. હવે જઈએ છીએ ઘેર. લાગે છે ઘેર જઈએ પછી શું થાય છે જોઈએ. હજી તો અમારા આજુબાજુવાળાને ચોકલેટ આપવા જવાનું છે. મેં આ ચોકલેટ ખાધી નહીં તો આપણે ખાઈ લઈશું. ચોકલેટ પાર્ટી તો કરી લીધી આપણે. ફરી લીધું. કેક તો નહીં કાપવાની આજે. જોઈએ હવે ઘેર શું પ્લાન છે જમવાનું. આગળ જઈને કહું તમને. અત્યારે તો અમે નીકળી ગયા છીએ ઘેર જઈએ છીએ. હા જો અમે આજે ઘેર આવ્યા ને તરત બે જઈએ. જોયું જો મને આનાથી પહેલાં બહુ બીક લાગતી હતી પણ હવે નહીં લાગતી. હવે મારા બાજુમાં જ બે જાય છે. મારા બાજુથી હલતી નહીં. નમસ્કાર મિત્રો, હું
તમારું રૂપિન જોશી અને આપણે બધા આજ રોજ તારીખ 22/4/2025 અને આજે મંગળવાર થયો છે. આપણે ઋષિવનની મુલાકાત લીધી. સરસ મજાનું એડવેન્ચર પાર્ક બનાવ્યું છે અને ખાસ તો અહીંયા એક એડવેન્ચર રાઇડ્સ બધી બહુ સારી છે. વોટર પાર્ક પણ અહીંયા ઇનબિલ્ટ છે. જમવાનું બી અત્યારે ચાલી રહ્યું છે જે 549માં તમને અનલિમિટેડ આપે છે જમવાનું. સો તમે બી તમારે જ્યારે બી રજાનું સેટઅપ થાય તો તમે બી ફેમિલી સાથે અહીંયા આવી શકો. ફેમિલી પાર્ક્સ છે, જગ્યા સારી છે, પાણીની વ્યવસ્થા સારી છે, બાથરૂમ જવું હોય તો વ્યવસ્થા સારી છે. તો આપ સૌ અહીંયા આવીને ફરી શકો, ફરી શકો. ફેમિલીવાળા એન્જોય કરી શકે, તમારા જેવા કપલિયા બી એન્જોય કરી શકે. તો મેરેજ કર્યા ના કર્યા તમારી મરજી, પણ તમે અહીંયા આવી શકો છો. ખૂબ મજા આવશે અને આવાના બ્લોગ આપણે અવારનવાર બનાવતા રહીશું. અને આશા રાખું છું તમને આ બ્લોગ પસંદ આવશે અને આગળ પણ આપણા આવા બ્લોગ બનાવીશું. તો તમે સપોર્ટ કરો તો થેન્ક યુ વેરી મચ. આવી ગયા અમે ઘેર. આ છો અમારા કાકાજીની દીકરી, નાના અમારા નણંદબા. હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ, શેર જરૂરથી કરી દેજો. અને હજી આવા નવા બ્લોગ જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી અમે રોજ આવા નવા બ્લોગ બનાવીશું અને અમને સપોર્ટ કરજો. તેથી અમને પણ બ્લોગ બનાવવાની ઈચ્છા થાય અને અમને પણ આગળ આવીએ. બાય. જય શ્રી કૃષ્ણ.